લીબરઓફિસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે લીબરઓફિસ બેઝમાં ટેબલ્સ એન્ડ રિલેશનશિપ્સ વિશે શીખીશું. અહીં આપણે કોષ્ટકમાં ડેટા ઉમેરવા વિશે જાણીશું. સંબંધોને વ્યાખ્યાયિત કરવું અને બનાવવું. પહેલાંના લીબરઓફિસ બેઝ ટ્યુટોરીયલમાં આપણે બેઝનો પરિચય, ડેટાબેઝ બેઝિક્સ અને ડેટાબેઝ અને કોષ્ટકો કેવી રીતે બનાવવા તે શીખ્યા. તે ટ્યુટોરીયલના કોર્સ દરમિયાન આપણે ઉદાહરણ માટે લાઇબ્રેરી નામનો ડેટાબેઝ પણ બનાવેલ હતો અને બુક્સ નામનું કોષ્ટક પણ બનાવેલ હતું. આ ટ્યુટોરીયલમાં આપણે લાઇબ્રેરી ડેટાબેઝ સાથે ફરી શરૂ કરીશું અને કોષ્ટકમાં ડેટા કેવી રીતે ઉમેરવું તે શીખીશું. આ માટે ચાલો લીબરઓફિસ બેઝ પ્રોગ્રામ શરૂ કરીએ. આ માટે આપણે સ્ક્રીનના ડાબી તરફ તળિયે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું. ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો. પછી લીબરઓફિસ સ્યુટ અને લીબરઓફિસ બેઝ પર ક્લિક કરો. જો કે આપણે પહેલેથી છેલ્લા ટ્યુટોરીયલમાં લાઇબ્રેરી ડેટાબેઝ બનાવ્યો હતો, તેથી આ સમયે આપણે તેને ફક્ત ખોલવાની જરૂર છે. આવું કરવા માટે ચાલો ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ વિકલ્પ પર ક્લિક કરીએ. રિસેન્ટલી યુઝ્ડ ડ્રોપ ડાઉન બોક્સમાં આપણું લાઇબ્રેરી ડેટાબેઝ દ્રશ્યમાન હોવું જોઈએ. તો હવે ફિનિશ બટન પર ક્લિક કરો. જો તમે તે ન જુઓ તો વિન્ડોઝ ડિરેક્ટરી જ્યાં લાઇબ્રેરી ડેટાબેઝ સંગ્રહેલ છે તેને બ્રાઉઝ કરવા માટે આપણે ઓપન બટન પર ક્લિક કરી શકીએ છીએ. એકવાર મળી જાય ત્યારબાદ ફાઇલ નેમ પર ક્લિક કરો અને ઓપન બટન પર ક્લિક કરો. હવે જો લીબરઓફિસ બેઝ પ્રોગ્રામ પહેલેથી જ ખુલ્લો હોય તો આપણે અહીંથી લાઇબ્રેરી ડેટાબેઝ ખોલી શકીએ છીએ. ટોચ પર ફાઇલ મેનુ પર ક્લિક કરી અને પછી ઓપન ઉપર ક્લિક કરીને આપણે વિન્ડોઝ ડિરેક્ટરી કે જ્યાં લાઇબ્રેરી ડેટાબેઝ ફાઇલ સંગ્રહેલ છે તેને બ્રાઉઝ કરીશું. ચાલો ફાઇલ library.odb પર ક્લિક કરીએ અને તળિયે ઓપન બટન પર ક્લિક કરીએ. હવે આપણે લાઇબ્રેરી ડેટાબેઝ અંદર છીએ. ચાલો હવે ડાબી પેનલમાં ડેટાબેઝ લિસ્ટમાં ટેબલ્સ ચિહ્ન પર ક્લિક કરીએ. નોંધ લો કે જમણી પેનલ પર ટેબલ્સ લિસ્ટમાં બુક્સ કોષ્ટક દેખાય છે. ચાલો હવે બુક્સ કોષ્ટક ઉપર જમણું માઉસ બટન ક્લિક કરીએ. નોંધ લો તમે અહીં વિવિધ વિકલ્પો પસંદ કરી શકો છો. આ કોષ્ટકમાં ડેટા ઉમેરવા માટે ચાલો હવે ઓપન બટન પર ક્લિક કરીએ. વૈકલ્પિક રીતે આપણે કોષ્ટક નામ પર 2 વખત ક્લિક કરીને પણ તે ખોલી શકીએ છીએ. નવી વિન્ડો બુક્સ, લાઇબ્રેરી, લીબરઓફિસ બેઝ, ટેબલ ડેટા વ્યૂ શીર્ષક સાથે ખુલે છે. હવે આપણે વેલ્યુઝમાં દરેક સેલમાં સીધું લખીને બુક્સ કોષ્ટકમાં ડેટા દાખલ કરી શકીએ છીએ. બુક ઇડ સ્તંભ ઓટોફિલ્ડ છે તેની નોંધ લો. આનો અર્થ એ છે કે બેઝ દરેક પંક્તિ જે આપણે ઉમેરીશું તેમાં ચડતા ક્રમમાં નંબરો આપોઆપ સોંપશે. હવે ચાલો સેલોમાં ડેટા દાખલ કરીએ પંક્તિ દ્વારા પંક્તિ જેમ સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યું છે. તેથી અહીં આપણા બુક્સ કોષ્ટકમાં 5 પંક્તિઓ નમૂના તરીકે છે. ચાલો હવે ટોચ પર ફાઇલ મેનુ ક્લિક કરીને અને પછી ક્લોઝ પસંદ કરીને આ વિન્ડો બંધ કરીએ. અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે. મેમ્બર કોષ્ટક બનાવો જે દરેક સભ્ય વિશે જાણકારી સંગ્રહ કરશે. ઉદાહરણ તરીકે સભ્યનું નામ અને ફોન નંબર. નીચેના 3 ફીલ્ડોનો સમાવેશ કરો: મેમ્બર ઇડ, ફિલ્ડ ટાઇપ,
ઇન્ટિજર સાથે અને આને પ્રાઇમરી કી બનાવો. નેમ, ફિલ્ડ ટાઇપ ટેક્સ્ટ સાથે, ફોન, ફિલ્ડ ટાઇપ ટેક્સ્ટ સાથે. ઠીક છે, જ્યારે તમે તે કરી નાખશો તો મેમ્બર્સ કોષ્ટક આ રીતે દેખાશે. ચાલો આ વિન્ડો બંધ કરીએ. હવે સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે ચાલો આપણે 4 નમૂના સભ્યો મેમ્બર્સ કોષ્ટકમાં ઉમેરીએ. જે પ્રમાણે આપણે બુક્સ કોષ્ટક માટે કર્યું હતું. તે થઈ જાય પછી ચાલો આ વિન્ડો બંધ કરીએ. હવે ચાલો મુખ્ય વિન્ડો પર પાછા જઈએ અને ટેબલ્સ ચિહ્ન પર ફરીથી ક્લિક કરીએ. અને ચાલો ત્રીજું કોષ્ટક બનાવીએ, બુક્સ ઇશ્યુડ. જ્યારે પૂર્ણ થશે, બુક્સ ઇશ્યુડ કોષ્ટકમાં નીચેના ફીલ્ડો હશે: ઇશ્યુ આઈડી, ફિલ્ડ ટાઇપ ઇન્ટિજર, જે પ્રાઇમરી કી હશે, બુક આઈડી, ફિલ્ડ ટાઇપ ઇન્ટિજર, મેમ્બર આઈડી, ફિલ્ડ ટાઇપ ઇન્ટિજર, ઇશ્યુ ડેટ, ફિલ્ડ ટાઇપ ડેટ, રિટર્ન ડેટ, ફિલ્ડ ટાઇપ ડેટ, એક્ચ્યુઅલ રિટર્ન ડેટ, ફિલ્ડ ટાઇપ ડેટ અને ચેક્ડ ઇન, ફિલ્ડ ટાઇપ યસ નો બુલિયન. ઠીક છે, આપણે બુક ઇશ્યુડ કોષ્ટક બનાવેલ છે અને હવે સ્ક્રીન પર દેખાય છે તે પ્રમાણે ચાલો નીચેની નમૂના માહિતીને તે અંદર ઉમેરીએ. આ હમણાં આનો કોઈ ચોક્કસ અર્થ નથી. આપણે તરત જ સમજીશું કે શું થઈ રહ્યું છે. હવે આપણી પાસે આપણા લાઇબ્રેરી ડેટાબેઝમાં 3 કોષ્ટકો છે નમૂના ડેટા સાથે. ચાલો હવે ડેટાબેઝમાં સંબંધો કેવી રીતે વ્યાખ્યાયિત કરવા તે વિશે શીખીએ. તેથી 3 અલગ સમૂહોની માહિતી સંગ્રહ કરવા માટે આપણે 3 કોષ્ટકો બનાવેલ છે: બુક્સ, મેમ્બર્સ અને સભ્યો માટે ઇશ્યુ ઓફ બુક્સ. હવે આપણે પણ દરેક પુસ્તકને વિશિષ્ટ રીતે ઓળખવા માટે કોલમ સુયોજિત કરીશું. દરેક સભ્ય અને દરેક પુસ્તક જે ઇશ્યુ થઈ હતી તે આ 3 કોષ્ટકોમાં છે. તેઓ પ્રાઇમરી કીઓ છે. પ્રાઇમરી કીના વિવિધ લાભમાંથી એક લાભ એ છે કે તે કોષ્ટકો વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે. પરંતુ આપણને સંબંધની શું જરૂર છે? ચાલો બુક ઇશ્યુડ કોષ્ટકને જુઓ. અહીં આપણે બુક આઈડી અને મેમ્બર આઈડી ફિલ્ડ જોઈએ છીએ. તેઓ પાસે બુક ઇશ્યુડ કોષ્ટકમાં કોઈ પણ કિંમત હોઈ શકે છે, પરંતુ તેઓએ જે કિંમતો બુક્સ કોષ્ટકમાં છે તેને અનુલક્ષતી કિંમતો મેમ્બર્સ કોષ્ટકમાં પણ રાખવાની જરૂર પડશે. તેથી જો પુસ્તક મેકબેથ છે તો તેની બુક આઈડી 3 તરીકે બુક્સ કોષ્ટકમાં છે. પછી બુક્સ ઇશ્યુડ કોષ્ટકમાં બુક આઈડી 3 નો ઉપયોગ કરીને આપણે હજુ પણ આ જ પુસ્તકોને ઉલ્લેખ કરીશું. તો સ્પષ્ટપણે આ 2 કોષ્ટકો સાથે જોડાવા માટે આપણે હજી પણ તેમને કઈ રીતે લિંક કરવાની જરૂર રહેશે. ઉપરાંત ઉદાહરણ તરીકે મેકબેથ 2 જૂન 2011 ના રોજ રવિ કુમાર માટે ઇશ્યુ કરવામાં આવી હતી તે તમે કઈ રીતે સ્થાપિત કરશો? અથવા તમે કેવી રીતે ખાતરી કરશો કે પુસ્તક માત્ર પુસ્તકાલયના સભ્યોને જ અને બીજા કોઈને પણ ઇશ્યુ નથી થઈ? આ બધું સંબંધોને સુયોજિત કરવાથી પ્રાપ્ત થાય છે, જે ડેટાને એકબીજા સાથે જોડવામાં મદદ કરે છે. યોગ્ય ફીલ્ડોને જોડીને આપણે બેઝને દબાણ કરવાની જરૂર છે કે તે માત્ર બુક્સ અને મેમ્બર્સ કોષ્ટકમાંથી જ મૂલ્યોનો ઉપયોગ કરે. ચાલો જોઈએ કેવી રીતે કરવું. લીબરઓફીસ બેઝની મુખ્ય વિન્ડોમાં ચાલો ટૂલ્સ અને પછી રિલેશનશીપ્સ ઉપર ક્લિક કરીએ.
આ એક નવી નાની પોપઅપ વિન્ડો ખોલે છે. અહીં આપણે સૌથી ટોચના કોષ્ટકને પસંદ કરીશું અને એડ બટન પર ક્લિક કરીશું અને અન્ય બે કોષ્ટકો માટે પણ પુનરાવર્તન કરો. પોપઅપ વિન્ડો બંધ કરો. હવે આપણને એક લીટીમાં 3 કોષ્ટકો મળે છે: બુક્સ, બુક્સ ઇશ્યુડ અને મેમ્બર્સ. ક્લિક કરી ખેંચો અને છોડો. ચાલો કોષ્ટકો વચ્ચે વધુ જગ્યા મૂકીએ. હવે ચાલો બુક્સ કોષ્ટકમાં બુક ઇડ પર ક્લિક કરીએ અને તેને બુક ઇશ્યુડ કોષ્ટકમાં બુક ઇડ ઉપર છોડીએ. આ બે ફિલ્ડ નામો સાથે જોડાતી લાઈનની નોંધ લો. તેથી આપણે ત્યાં સંબંધ સુયોજિત કર્યા છે. ચાલો મેમ્બર ઇડ માટે સમાન જ પુનરાવર્તન કરીએ. મેમ્બર્સ કોષ્ટકમાં મેમ્બર ઇડ ઉપર ક્લિક કરો અને તેને ખેંચી બુક ઇશ્યુડ કોષ્ટક ઉપર છોડો. તમે જોઈ શકો છો કે આપણે બે સંબંધો બનાવ્યા છે અને આ રીતે આપણે સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ અને તેથી એકબીજાથી જોડાયેલા અર્થપૂર્ણ ડેટા રિલેશનલ ડેટાબેઝના વિવિધ કોષ્ટકોમાં સંગ્રહિત છે. અહીં લીબરઓફીસમાં કોષ્ટકો અને સંબંધો પરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા: કોષ્ટકમાં ડેટા કેવી રીતે ઉમેરવું, સંબંધોને વ્યાખ્યાયિત કરવું અને બનાવવું. મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ ઉપર વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.